નમસ્તે બધાને. કેમ છો બધા? હું યોગ થેરાપિસ્ટ સ્વાતિ. આજે આપણે વાત કરશું કે લોકો કેમ ખુશ નથી. કેમ કે આજના લોકો એના ઉપર ડિપેન્ડ કરે છે કે મારું આટલું અચીવમેન્ટ થઈ જશે તો હું ખુશ રહીશ, મારી આ જોબ હશે, આટલી સેલરી હશે, મારો આ પ્રોજેક્ટ સક્સેસફુલ થઈ જશે, મારા ચાઇલ્ડને આ સ્કૂલમાં એડમિશન મળશે, મારા છોકરાનું આટલું પેકેજ હશે તો હું ખુશ રહીશ. પણ તમે આજે શ્વાસ લ્યો છો, તમે 3 ટાઈમ સારું ભોજન કરી શકો છો, તો તમારી ઉપર ઈશ્વરની કૃપા છે. તમારે 100% ખુશ રહેવું જોઈએ. ખુશી કોઈ એના ઉપર ડિપેન્ડ નથી કે તમારી પાસે કેટલા લાખનું ઘર છે, કે તમારા છોકરાનું કે છોકરીનું કેટલા લાખનું પેકેજ છે, કે તમારી પાસે કેટલા લાખની કાર છે. ખુશી એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તમને આત્મસંતોષ કેટલો છે, તમારા મા બાપ સાથે, તમારી પત્ની સાથે, તમારા બાળકો સાથે તમારા કેટલા પ્રેમાળ અને હૂંફ ભર્યા સંબંધો છે. તમારી ખુશી એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તમે સરસ ચોખ્ખો હવામાં, શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકો છો. તમે કોઈને એમ કહી શકો છો કે અરે વાહ ભાઈ કે બહેન, તું બહુ જ સુંદર લાગે છો આજે. તમે કહી શકો છો ખુલ્લા મનને કોઈને આવી રીતે, તો તમે ખુશ છો. ખુશી તમારી કોઈ બહારની વસ્તુ, સિચ્યુએશન કે માણસો પર ડિપેન્ડન્ટ નથી. ખુશી એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તમે તમારા અંતર મનથી, બુદ્ધિથી અને ચિત્તથી કેટલા સ્થિર છો, તમે આંતર મનથી કેટલા શુદ્ધ છો, તમે અંતર મનથી કેટલા ખુશ છો. એકવાર વિચાર જરૂર કરજો કે તમે શું ખરેખર ખુશ છો.